હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો યુસીસી અને વકફ એકત 2025ના કાયદાના વિરોધમાં સમસ્ત મેવાસ વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી જુમ્માની નમાઝ બાદ તિલકવાડા ચોકડીથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ, સિવિલ કોડ, યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એકત 2025નો નર્મદા જિલ્લા મેવાસ વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો। સમસ્ત મેવાસ મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી જુમ્માની નમાઝ બાદ હાથમાં કાળી પટ્ટી બાંધી લાંબી મૌન રેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા તિલકવાડા ચોકડીથી મામલતદાર કચેરીએ મુસ્લિમ અગ્રણીએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહી છે, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। સમસ્ત મેવાસ મુસ્લિમ વિસ્તારમાં સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવા સૈયદ સાદાબ હુસેન બાબા તિલકવાડા, સૈયદ નિઝામ બાવા હિંમતનગર, સૈયદ સલાઉદ્દીન બાવા સોકડા, હનીફભાઈ તિલકવાડા, દાદુભાઈ સુલતાનપુરા, હાજી જુનેદભાઈ શેખ વડોદરાથી લોકો અનેક અગ્રણીઓ સાથે સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। રિવોત રૂઝે બરબ। ने ये रैली निकाली है और जो वक्त 2025 का बिल जो पसार किया है उसके विरोध में ये रैली निकाली है। और यूसीसी का जो कानून है, अभी रंजनाबेन देसाई की अगुवाई में ये वक्फ बिल और यूसीसी का कानून ला रहे हैं और ये कानून अभी तक विधानसभा में पसार नहीं हुआ है और ये कानून हमारी शरीयत के और हमारे कुरान के खिलाफ है। तो हम सब इस कानून का विरोध करते हैं और शरीयत जो हुक्म देती है वो हुक्म को हम मानेंगे। जो शरीयत में हमारी दखल ना करे ऐसी सरकार से हम अपील करते हैं। जो पहलगाम में जो आतंकवादी हमला हुआ है, मुस्लिम समाज 100% इसका विरोध करते हैं। जो शहीद हुए हैं उनके हिंदू और मुस्लिम दोनों भाइयों को हम खिराज अकीदत और श्रद्धांजलि देते हैं। और इसके लिए तिलकवाड़ा और मेवास मेवास के जो लोग हैं तो 1 मिनट का मौन रखेंगे और इनके सभी के लिए दुआ करेंगे और हिंदुस्तान में अमन और शांति हमेशा बनी रहे ऐसी हम दुआ करेंगे। और जो भाईचारा, जो गंगा जमुना तहजीब का ये देश है और ये तहजीब बनी रहे और आने वाले समय में जो भी हमला करता है देश पर उसके खिलाफ 100% मुस्लिम खड़ा रहेगा। और ये मुस्लिम समाज ये आतंकवादी हमले का 100% विरोध करता है और जो भी गुनहगार है इसको सख्त सजा दी जाए। और जहाँ कहीं भी मुसलमानों की जरूरत हो, हिंदुस्तान के साथ ये मुसलमान खभे से खभा मिला के खड़ा है। दुआ में याद हम 1 मिनट के लिए खिराज अकीदत और श्रद्धांजलि देंगे। इसके लिए 1 मिनट के लिए हम मौन रखेंगे। इसके बाद मामलेदार साहब को वक्फ बिल और यूसीसी के जो कानून बनने जा रहा है उसके लिए आवेदन पत्र दिएंगे। तो 1 मिनट के लिए हम उनके लिए दुआ करेंगे।